નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના આણંદ શહેર વિસ્તારમાંથી દેશી તેમજ વિદેશી દારૂઓના અડ્ડાની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખંભાતના અકબરપુર વિસ્તારમાં જાગનાથ મહાદેવ મંદિરની સામે દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે। ત્યારે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારબાદ ખંભાત તાલુકાના ઉદેલ ગામની ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એટલે કે જીઈબીની કચેરીમાંથી એક ચોંકાવનારો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જો વિડીયોની વાત કરવામાં આવે તો આ વિડીયોમાં જીઈબીના આસિસ્ટન્ટ લાઇન મેન્ટેનન્સ એટલે કે એએલએમ તરીકે ફરજ બજાવતા ચેતન પટેલ નામનો કર્મચારી ફરજ દરમિયાન દારૂ પીતા કેમેરામાં કેદ થયો છે। ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। તાજેતરમાં નડિયાદમાં પણ લઠ્ઠાકાંડમાં 3 વ્યક્તિઓના મોત નિપજ્યા છે। બાદમાં આ ઘટના સામે આવી છે જે ચિંતાજનક છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પોલીસના કથિત હપ્તાની માયાજાળમાં બુટલેગર્સ પણ નિર્ભરપણે દારૂનો વેપલો કરી રહ્યા છે। ખંભાત અને નડિયાદની લઠ્ઠાકાંડની ઘટનાને જોતા શું હજુ આણંદ પોલીસ પણ આવા જ કોઈ મોટા લઠ્ઠાકાંડની રાહ જોઈ રહ્યું છે કે પછી વિદ્યાનગર જીઆઈડીસી સ્થિત મોટા પાયે ધમધમતા દેશી દારૂના અડ્ડા ઉપર તવાઈ લાવશેના સવાલ પણ જનતામાં ઉઠી રહ્યા છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।